જાલોદ તાલુકામાંથી પસાર થતા નેશનલ કોરિડોર હાઈવેથી નુકસાની માટે લડત લડનાર ખેડૂત આગેવાન પોલીસ દ્વારા કરાઈ અટકાયત. પોલીસ દ્વારા અટકાયત કરાયા બાદ આગેવાન મુકેશ ડાંગીને કરવામાં આવ્યા મુક્ત. આજરોજ તારીખ 16/12/2024 રોજ જાલોદ તાલુકામાંથી પસાર થતા નેશનલ કોરિડોર હાઈવેથી 14 ગામના ખેડૂતના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જે નુકસાન થયેલ છે અને આ જમીનોમાં ફરી પાણી ન ભરાય તેવી સમતલ કરવાની માંગણી સાથે ખેડૂત આગેવાન મુકેશ ડાંગી દ્વારા રજૂઆત કરવામાં આવેલ, પરંતુ આ મુખ્ય માંગણી ન સંતોષાતા 14 ગામના ખેડૂતો દ્વારા મુકેશભાઈ ડાંગીની આગેવાની હેઠળ નેશનલ કોરિડોર હાઈવેનું કામકાજ આજરોજ 16/12/2024 રોજ બંધ કરવાનું હતું. ત્યારે 14 ગામના ખેડૂત આગેવાન મુકેશ ડાંગીની લીંબડી પોલીસ દ્વારા વહેલી સવારે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ દ્વારા અટકાયત કરાયા બાદ આગેવાન મુકેશ ડાંગીને છોડી દીધેલ હતા. ત્યારબાદ મુકેશ ડાંગી દ્વારા 14 ગામોના ખેડૂત આગેવાનોને સાથે રાખી પ્રાંત અધિકારીને મળવા આવેલ, પરંતુ પ્રાંત અધિકારી દ્વારા કાયદાની જોગવાઈ પ્રમાણે દરેક આ માંગ પૂરી કરવા અમારા કાયદા હેઠળ નથી તેમ જણાવેલ, જેથી ખેડૂતો દ્વારા તારીખ 17/12/2024 રોજ પોતાના પરિવારના ભરણ પોષણ માટે મીટિંગ કરવામાં આવનાર છે. મીટિંગમાં આગામી કાર્યક્રમ ગોઠવી દરેક પુરાવા ભેગા કરી હાઈકોર્ટના દરવાજા ખખડાવશે તેમ ગુજરાતના રાજ્યપાલને પણ મળશે અને આ અંગે રજૂઆત કરવામાં આવશે. ખેડૂત આગેવાન મુકેશ ડાંગીએ વધુમાં કહ્યું કે ખેડૂતોની જીવાદોરી સમાન જમીન પર જો અનાજ નહીં ઉગે તો ગરીબ પરિવારોને જીવન જીવવું મુશ્કેલ થશે. આ વિસ્તાર આદિવાસી વિસ્તાર હોવાથી અહીંયા ગરીબ આદિવાસી પ્રજાનું મુખ્ય આવકનો સ્ત્રોત ખેતી જ છે. જો જમીનમાં પાક નહીં ઉગે તો ગરીબ ખેડૂત શું કરશે? પરિવારનું ભરણ પોષણ કેવી રીતે કરશે? ખેડૂત આગેવાન મુકેશ ડાંગીએ કહ્યું કે અમારી જમીનોમાં દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર બનતા ત્યાં જમીનોમાં પાણી ભરાઈ જાય છે, જેથી ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે. આગામી સમયમાં ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તે માટેની લડત અમે ચાલુ રાખીશું તેમ જણાવ્યું હતું.